મોટું ભાઈ ફોન બતાવો ને યાર એક બે. બોલો બોલો કયો ફોન દેખાડો? ભાઈ આ ફોન કાઢો તો આ બ્લેક વાળો. મારી ચોઈસ બહુ સારી હો. હાલ્યો જોઈ લ્યો. આ બ્લેક બહુ જામતો નથી ભાઈ. આ બતાવો ને બીજો બતાવો ને. આ વ્હાઈટ બતાવો તો. ઓહ ખરેખર બહુ સારી ચોઈસ છે. સેલિબ્રિટી કલર. હાલો વ્હાઈટ. હાલ ને સેમસંગ જોઈ ભાઈ. હા એમાં જોઈ લે, આમાં નથી મજા આવતી. ખરેખર તમારી બહુ સારી ચોઈસ છે. સેમસંગ માં કયો દેખાડો? આ ઓલો S25 અલ્ટ્રા ને ભાઈ. હા 25 અલ્ટ્રા જ છે. ઓહો ખરેખર હો ભાઈ, તમારું નામ જેવું કામ એવું. કાઢો. ખરેખર સાહેબ તમારી ચોઈસ એક્સેલન્ટ હો. હાલ્યો જોઈ લો. 25 અલ્ટ્રા જોઈ લો. એટલે સાઈઝમાં બહુ મોટો આ નહીં ઓલો આપણે. અરે સાહેબ તમારા માટે એક નંબર ફોન નાખ્યો જો સાઈઝ માં હાલ્યો. સેમસંગ S22 8 જોઈ લો. ભાઈ આપણા કામ પ્રમાણે એના ફોન નાનો લાગે હે ને? એક કામ લાગતું કરતું ઓલી વોચ દેખાડો તો ભાઈ. શું વોચ? ઓ સાહેબ દેખાડો ભાઈ. તમારે લેવાનું શું છે સાહેબ? એ તો મને કહી દો જરા. હવે એમાં સાચું કોણ તમને, મારું બજેટ હે ને 30 થી 35 જેટલું જ છે. ઓહો 35,000 રૂપિયાનું જ છે. તો મને વહેલું કહેવાય ને 45,000 વાળો ફોન 35 માં આપી દે. હાલ્યો 13 પ્રો 256 GB 35,000 રૂપિયામાં. ઓહો 35,000 રૂપિયામાં જ 13 પ્રો. તો ભાઈ પેલા જ કહેવાય ને તમારે એની જ નો કાઢે તમે. હા આજે કોઈ તો કાઢી દે ને એ ભાઈ. ભાઈ એક જ હશે ને ઈ તો. અરે બે છે. હા બીજો હાલ્યો એ 38,000 રૂપિયાનો છે. 256 જ છે ને ગોલ્ડન કલરનો છે. હાલ તો આ ભાવમાં ક્યાંય જડશે જ નહીં ભાઈ. હાલ આપણે લઈને આવીએ. હાલો બોલો ટોટલ કેટલા થયા બેના? હાલ્યો લઈ જ જાઓ. આ 35 માં 38 માં હાલો હાલો હાલો. ભાઈ આ બેને તો દઈ દીધા 13 પ્રો 35